अमृत जी ठाकुर, जयसिंह जी चौहान, दिलीप जी ठाकुर, चंदन जी ठाकुर, रोहित भाई ठाकुर, केशा जी चौहान, लविन जी ठाकुर, दिलीप नटू जी ठाकुर, गुजरात सरकार मंत्री रमण भाई सोलंकी, मारा पिताश्री बलदेव जी ठाकुर, जगदीश भाई ठाकुर, एमनी बाजू में कीर्तिदान भाई गढ़वी, विक्रम भाई ठाकुर, अपना साबरकांठा सांसद शोभनाबेन बारैया, बनासना सांसद ज्ञानीबेन, अर्जुन सिंह जी, कल्पेश भाई, राजेश भाई, अपना मंत्री स्वरूप जी, मंत्री श्री संजय सिंह जी, अहिया अनेक महानुभावों सुखाजी, विजय भाई सुवाला, भिखाजी, गजेंद्र सिंह जी, दशरथ जी, नेहरू जी दूक, अनेक श्रेष्ठियों, अनेक आगेवानों आ मंच पर बैठा है। જ્યારે આજે જ્યારે રાત્રે 3 વાગે આ સંમેલન આ સભા બોલાવવાની વાત કરી ત્યારે ઘણા લોકોના મનમાં શંકા કુશંકાઓ હતી કે રાત્રે 3 વાગે કેમ અને આવી કડકડતી ઠંડીમાં રાત્રે 3 વાગે કોણ આવે? અનેક સવાલો, અનેક વિચારો હતા। परंतु आपने कहूं दोस्तों, आ समाज वच्चे वर्षोथी फरू छुं। ए सौराष्ट्रथी शरू करेली मारी सफर सौराष्ट्र एक एक गामडाओमां फर्यो छुं, उत्तर गुजरातना एक एक गामडाओमां गयो छुं, मध्य गुजरात थी लईने दक्षिण गुजरात सुधी गयो छुं। अल्पेश ठाकोर रातोरात नहीं देखाणो, एना पहेला आ गामडाओ અને ગામડાઓની ધૂળ મેં જોઈ છે, ધૂળ ખાધી છે। એ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, રાજકોટ, જુનાગઢ, જામનગર, ભાવનગર, બોટાદ, આખા ગુજરાત में आ गुजरात क्षत्रिय ठाकुर सेना ओबीसी एकता मंच की स्थापना करी। दोस्तों, जरा समाजना संगठन की बात करी में त्यारे समाज की अनेक पीड़ाओ थी। कोई कदाच मन सवाल करे कि गुजरात क्षत्रिय ठाकुर सेना की स्थापना कर्या पछी समाज ने शुं मळ्युं, तो तमारी छाती पर हाथ मूकीने जवाब आपजो कि बनासकांठाना ठाकुर ने आ अमदावादना राणीपमां अल्पेश ठाकुर कोण रहे छे ओळखता था खरा तमे? एक तालुकाना एक गामथी बीजा गामना आपणे नता ओळखता, त्यारे एक तालुकाथी बीजो तालुको अने एक एवो टणीवाळो समाज जेने एक आखुं गाम एक राखવું होत तोय आंखे पाणी आई जाय અને એ સમાજને ઉત્તરથી દક્ષિણ, દક્ષિણથી મધ્ય, મધ્યથી સૌરાષ્ટ્ર સુધી એક કરવું એ કોઈ નાના છોકરાના ખેલ નથી। 15 વર્ષથી આ સંગઠન ચલાવીએ છીએ અમે, પણ આ સંગઠન 15 વર્ષ થયા બને, પણ મારી સામાજિક સફર તો 25 વર્ષથી ચાલે છે। આ એ જ નેતાઓ છે જેણે લવણમુછીઓ અલ્પેશ ઠાકોર જોયો હતો, આ એ જ નેતાઓ છે, આ નેતાઓએ એ 50 કિલો વજન વાળો અલ્પેશ ઠાકોર જોયો હતો, આ એ જ નેતાઓ છે જેમની આંગળી પકડીને હું સમાજ સેવાને રાજનીતિ શીખ્યો। આજે એ જ નેતાઓ આપણાને આશીર્વાદને, સહકારને, સમર્થન આપવા આવ્યા છે। આ ધન્યવાદને પાત્ર છે આ તમામ નેતાઓ। તમામ નેતાઓની રાજનીતિક વિચારધારા અલગ છે, પણ સામાજિક વિચારધારા માટે એક મંચ ઉપર બેઠા છે। આવું ક્યારેય ના બને। એ તો ભગવાન ભોળોનાથ આપણી જોડે હોય
માં પરમાત્મા અને માં કુળદેવી આપણી જોડે હોય તો જ આ થઈ શકે, બાકી ના થાય. અને સાહેબ કલ્પના તો કરો, ધોળા દિવસે ગાડીઓના ભાડા મૂકો તોય ભેગા ના થાય. એ રાતના અંધારામાં રાતના 3 વાગે આ સમાજ ભેગો થાય. સાહેબ જાગ્યો છે સમાજ. કોઈએ મને પૂછ્યું કે રાતના 3 વાગે શું આ અભ્યુદય શેનો? અભ્યુદય એનો, અભ્યુદયનો મતલબ શ્રેષ્ઠ સમય. અભ્યુદય એનો કે હા હવે વ્યસનની સામે જાગ્યા છે. એ દિવસ યાદ કરો, 2016 26મી જાન્યુઆરીનો દિવસ, જ્યારે જીએમડીસી ગ્રાઉન્ડમાં આપણે લાખોની સંખ્યામાં એકત્રિત થયા હતા. અને ત્યારે વાત મૂકી હતી વ્યસન મુક્તિની. અને જ્યારે વ્યસન મુક્તિની વાત મૂકી ત્યારે લોકો આપણા પર હસતા હતા. કેમ હસતા હતા? કે આપણામાં વ્યસનો ખૂબ હતા. કોઈ સમાજનો દીકરો રાહ ભટકેલો દારૂ પીને જતો હોય તો લોકો એવું ક્યાં ઠાકોર હશે. પણ જ્યારે 2016 26મી જાન્યુઆરીએ વ્યસન મુક્તિનો મહાકુંભ કરીને એક વિચારધારા મૂકી કે હવે અમારે અમારા નવલોહિયા યુવાનોને, અમારા દીકરાઓને ભર જવાનીમાં ખોવા નથી. અમારી દીકરીઓને ભર જવાનીમાં વિધવા નથી જોવી. અમારા દીકરાને દીકરીને અનાથ નથી જોવા. એટલે આ વ્યસન રૂપી રાક્ષસને ભગાડવો છે, એના માટેનો વ્યસન મુક્તિનો મહાકુંભ કરે. અને સાહેબ આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના મારા તમામ યુવાનો, આ યુવાનોનો આભાર માનું કે મેં કોઈ વાત મૂકી, એ વાતને આ યુવાનોએ ઘરે ઘરે સુધી પહોંચાડી, ગામ ગામ સુધી પહોંચાડી. આજે છાતી ખોલીને કહી દઉં કે ગુજરાતમાં ગામડાઓમાં આ સમાજમાં 90-95% વ્યસન મુક્તિ આવી ગઈ છે. હવે શોધવો પડે તમારે કે કોણ પીવે છે. શહેરોનું આકલન નથી કર્યું મેં, પણ આ વાત એટલે કહું છું કે ગુજરાતના જે સમૃદ્ધ સમાજો છે, સમૃદ્ધ સમાજોના દીકરા દીકરીઓ હવે આ રવાડે ચડ્યા છે. ત્યારે એમને કહેવા માંગુ છું કે અમે કેવા સમાજમાં જન્મ્યા છે કે જેનો બાપ જમીન જાગીરી વાળો, બીજાના રખોપા કરનારો અમે. વર્ષો પહેલા જો વ્યસનો છોડી દીધા હોત તો અમદાવાદ ને ગાંધીનગર અડધી જમીનો હજુ અમારી પડી હોત. આ વાત તમને કહેવા આવ્યો છું. કારણ કે અમદાવાદ ને ગાંધીનગરની જમીનો જેની હતી એ ઠાકોરોની હતી, પણ અજ્ઞાનતા વ્યસનોના કારણે અમે ઘણી બધી જમીનો ખોઈ. જમીન જાગીરીની સાથે સમૃદ્ધિ ખોઈ. ત્યારે ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે તમે આ ખોવા ના માંગતા હો તો તમારા દીકરા દીકરીને વાળી લેજો. અમે ભોગવ્યું છે, તમે નહીં ભોગવી શકો. અને એટલે જ્યારે વ્યસન મુક્તિની વાત કરીને એની સફળતા જોઈ ત્યારે 2016 અને 2026 એક નવો વિચાર લઈને આવ્યા છે. એ વિચાર છે શિક્ષણનો. તમામ સમાજના દીકરા દીકરીઓ આઈએસ, આઈપીએસ, યુપીએસસી, જીપીએસસી આ પાસ કરે. અને આપણે હજુ પણ ગુજરાતનો કહેવાતો સૌથી મોટો સમાજ હજુ પણ એક ડીએસપી કલેક્ટર નથી આપી શક્યા. તો જાગીએ તો ખરા ને. આ એના માટે બોલાયા છે તમે સાહેબ. તમામ સમાજની સંસ્થાઓ છે, તમામ સમાજની સંસ્થાઓમાં એમની આવનારી પેઢી માટે, ઉજ્જવળ ભવિષ્ય માટે, એના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણની વ્યવસ્થાઓ થાય. એમના દીકરા દીકરીઓ ડીએસપી કલેક્ટર થાય. તો આપણે ક્યાં સુધી ઊંઘતા રહેવા? અને બીજું આપને કહેવાય એ પણ આવ્યો છે કે આપણે કહેવાય પછાત શેમાં? તો કે શિક્ષણમાં. આ શિક્ષણનું પછાતપણું ભાંગવું છે. અને શિક્ષણનું પછાતપણું ભાંગવું છે એના માટે કોઈ એક વ્યક્તિથી કઈ નહીં થાય. એક વિચાર મૂકવો પડે ને વિચારને આપણે બધા એક સાથે ઉઠાવવો પડે તો જ કંઈક થાય.
બાકી કઈ ના થાય. જે સમાજો આગળ આયા એ સમાજોમાંથી પ્રેરણા લેવી પડે. જે સમાજો આગળ આયા એ સમાજોથી શીખવું પડે, અને નહીં શીખીએ તો થાકી જઈશું. દોસ્તો, મને ભરોસો છે, મને ભરોસો છે કે જે સમાજ રાતના 3 વાગે ભેગો થઈ શકતો હોય એ હવે જાગ્યો છે, એની આવનારી પેઢીના ભવિષ્ય માટે જાગ્યો છે ત્યારે, અને હવે કોઈ પાછો નહીં પાડી શકે. रात नहीं ख्वाब बदलता है. बोलो ने, रात नहीं ख्वाब बदलता है, मंजिल नहीं कारवा बदलता है. जज्बा रखो जीतने का, क्योंकि किस्मत बदले ना बदले, वक्त जरूर बदलता है. खबर पड़े છે? रात नहीं ख्वाब बदलता है, रात नहीं ख्वाब बदलता है, मंजिल नहीं कारवा बदलता है. जज्बा रखो जीतने का, क्योंकि किस्मत बदले ना बदले, वक्त जरूर बदलता है. અને વક્ત બદલવો છે ને એટલે ભેગા કર્યા છે તમે. સમય પાછો લાવવો પડે, સમયના પન્નાને પાછા ફેરવવા પડે. એ ચાહે શિક્ષણની વાત હોય, ચાહે રોજગારની વાત હોય, કે ચાહે ભાઈ રાજનીતિની વાત હોય. તમારે તમારા હક અને અધિકાર માટે જાગવું જ પડે, મથવું જ પડે ને કામ કરવું જ પડે. કોઈ તમારા માટે ચિંતા નહીં કરવાનું, તમારે જાતે લડવું પડશે, જાતે જ બહાર નીકળવું પડશે. અને એવા લોકોનો સમૂહ બનાવવો પડે જે ગરીબ છે, વંચિત છે. સમ દુખિયા ભેગા કરવા પડે. અમારા કેસાજી એવું કે સમ દુખિયા ભેગા કરવા પડે, અને સમ દુખિયા ભેગા થઈ અને એકબીજાની ચિંતા કરવી પડે. સમ દુખિયા કોણ? તે ગરીબ છેવાડા મેં આદિવાસી મારો ભાઈ. સમ દુખિયા કોણ? તે ગરીબ છેવાડા મેં આપણો દલિત ભાઈ. સમ દુખિયા કોણ? તે રવારી ભરવાડ. સમ દુખિયા કોણ? તે દરજી પ્રજાપતિ પંચાલ નો આપણો ભાઈ. સમ દુખિયા કોણ? તે કેવા પછાતો, જે પછાતો એ ભેગા થઈને પોતાની ક્રાંતિ કરવી પડે. આ એની વાત કરવા માટે બોલાવ્યો છે તમને. આ ગુજરાતનો ડાકોર સમાજ એ કેવો સમાજ જેને પોતાની લડાઈ જાતે લડવી પડે ને બીજાના રખોપા કરવા પડે. આ એના માટે તમને બોલાયા છે. અને રાતના 3 વાગે બ્રહ્મ મુહૂર્તમાં જ્યારે તમને બોલાવે છે ત્યારે ગુજરાત સરકારે બજાર કિંમતના 50% ભાવથી આપણા સમાજને શૈક્ષણિક હેતુ માટે જમીન આપી છે. એના માટે આદરણીય નરેન્દ્રભાઈ, અમિતભાઈને, ભૂપેન્દ્રભાઈનો આભાર માનું. પરંતુ મેં વાત એ પણ કરી કે સાહેબ, અમારા સમાજ જોડે ફેક્ટરીઓ નથી, અમારા સમાજ જોડે એવા મોટા ધંધા રોજગાર નથી. મોંઘી પડે, પણ આપને ફરીથી કહું, મોંઘી ભલે પડે, લેવી તો પડે ને, લેવી તો છે, અને એટલે લઈ લીધી છે. 5.5 થશે. નાના ભૂલકાઓ આપણા એ ભૂમિપૂજન કરવાના છે. કોઈને એવું થાય કે આ 10 વર્ષથી નાના 11 બાળકો એમની જોડે ભૂમિપૂજન કેમ કરાવે છે? ત્યારે બાળકોને કહેવા માટે કે કાલ અમે જતા રહીશું, આ તારા માટે ભવ્ય ઇમારત બનાવી રહ્યા છે, આ એના માટે તારા જાતે તારું ભવિષ્યનું નિર્માણ કરવા માટે ભૂમિપૂજન કરાવી દીધું. સાહેબ, એક એવું સરસ્વતી ધામ જ્યાં યુપીએસસી જીપીએસસી ના ક્લાસ ચાલતા હોય, એક એવું સરસ્વતી ધામ જ્યાં અદ્યતન લાઇબ્રેરી હોય, એક એવું સરસ્વતી ધામ જ્યાં 2000 થી વધારે દીકરા દીકરીઓ રહી શકે, એક એવું સરસ્વતી ધામ જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી થઈ શકે,
એક એવું સરસ્વતી ધામ જ્યાં વિદેશ અભ્યાસ ને વિદેશ રોજગાર માટેનું માર્ગદર્શન મળી રહે, એક એવું સરસ્વતી ધામ કે સરકારની તમામ યોજનાઓની અમલવારી હોય, એક એવા સરસ્વતી ધામની વાત કરું છું જે સરસ્વતી ધામમાં આ સમાજની દિશા નક્કી થાય અને સમાજના બાળકોના ભવિષ્યની ચિંતા થાય. એ સરસ્વતી ધામનું આજે ભૂમિપૂજન કરવાનું છે, એના માટે તમને બોલાયા છે. સાહેબ, એવું નથી કે સમાજના શ્રેષ્ઠીઓ કઈ નથી કર્યું. આ ગુજરાતમાં 50 થી વધારે સંસ્થાઓ ચાલે છે. દરેક આગેવાન પોતપોતાની રીતે મથે છે, કરે છે, અને તમામ આગેવાનોને વંદન કરવા પડે. પરંતુ એક સંસ્થા કે 50 સંસ્થાઓથી કઈ નહીં થાય. આપણે તાલુકે ને જિલ્લે આવી સંસ્થાઓ ઊભી કરવી પડે. સાહેબ, અભિનંદન આપવા પડે પાટીદાર સમાજ. કેટલી બધી સંસ્થાઓ બનાવી એમણે. અભિનંદન આપવા પડે રબારી સમાજના રેક સંસ્થા મારી વિધાનસભામાં છે. ચૌધરી સમાજનું આજણા ધામ મારી વિધાનસભામાં બને. પ્રજાપતિ સમાજનું ભવ્ય સંકુલનું ભૂમિપૂજન થઈ ગયું, એ પણ મારી વિધાનસભામાં બને. બ્રહ્મ સમાજનું ભવન પણ અહીંયા જ ચાલે, સરદાર ધામ પણ અહીંયા જ. અને આજ બધાની વચ્ચે સરસ્વતી ધામ પણ આપણું ત્યાં જ બની રહ્યું છે. એટલે મને ભરોસો છે કે હવે આપણાને કોઈ નહીં રોકી શકે. દોસ્તો, તમને વિનંતી કરું છું, વ્યસનોમાંથી બહાર નીકળ્યા છીએ, જોજો પાછા વ્યસનો બાજુ ના ફરતા. વિનંતી કરું છું, પેટે પાટા બાંધીને પણ દીકરા દીકરીને ભણાવો. દીકરા કે દીકરીના લગ્નમાં લકલૂટ ખર્ચો કરીને દેખાડા માટે જમીનો ના વેચાય. વિનંતી કરું છું અહીંયા બેઠેલા તમામ, જેની જોડે જે જમીનો બચી છે સાચવી રાખજો. તમે ક્યારેય કલ્પના કરી હતી કે આ ગાંધીનગરમાં 50 કરોડનો વીઘો હોય? ક્યારેય કલ્પના કરી હતી કે અમદાવાદમાં 100 કરોડ રૂપિયાનો વીઘો હોય? આ જમીનો સાચવી રાખો. જે જમીન આજે 5 કરોડની છે, હું તમને દાવાથી કહું 10 વર્ષ સાચવી રાખો, એ 25 કરોડની થવાની છે. અને 25 કરોડની થાય પછી ફેક્ટરી નાખવા માટે વેચશો ને તો અમને ગમશે. કારણ કે જમીન 1 વીઘો વેચ્યા પછી જે ફેક્ટરી નાખશો, અને ફેક્ટરી નાખ્યા પછી બીજી 5 વીઘા લઈ શકશો, એનું ગમશે અમને. પણ ખોટા દેખાડા ને ખોટા એબમાં જો જમીનો વેચશો તો આવનારી પેઢી માફ નહીં કરે. હું નસીબદાર તમને આ સમાજમાં જન્મ્યો ને આ સમાજે મને પ્રેમ આપ્યો. સાહેબ, નસીબદાર છું કે આ આગેવાનો પોતાના પોલિટિકલ રાજકીય વિચારધારા છોડીને સામાજિક વિચારધારામાં આપણી વચ્ચે બેઠા છે. સાહેબ, હવે મારી એ જવાબદારી થાય છે, અમારી એ જવાબદારી થાય છે, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની જવાબદારી થાય છે કે તમે તમામ મોભીઓ એક સારા કામમાં, ભગીરથ કામમાં, સમાજની એકતામાં જ્યારે અહીંયા એને બેઠા હોય ત્યારે આ એકતા તૂટે નહીં, તમારું દિલ ના દુભાય, એની જવાબદારી પણ અમારી છે કે નહીં? આપણી જવાબદારી હોય તો એકવાર જોરદાર તાળીઓ પાડીને સમર્થન આપો. થાય ને આપણી જવાબદારી. જ્યારે આગેવાનોને કહીએ છીએ કે સાહેબ, આ સમાજમાં એક એવા બોલકા યુવાનો તૈયાર કર્યા છે અમે, જે સમાજની ચિંતા કરે છે. આ લાલ કેસ વાળા યુવાનો, તમે વિચારો, રાતના 3 વાગે સભા કરે અને રાજકીય આગેવાનોને બોલવાની પ્લેટફોર્મ પૂરું પાડે, અને એમને તો શું બનવાનું છે હજી ખબર નહીં. એક વિચારધારા માટે મથે. અને સાહેબ, આ બધા એવા લોકો છે કે છેલ્લા 15 વર્ષથી મારી જોડે છે. આમાંથી 98% લોકો એવા છે કે 15 વર્ષથી મને હિંમત આપતા રહે છે, ચિંતા ના કરો, આવનારો સમય આપણો છે. એક જ વાત કરે સાહેબ, આ યુવાનો એવા છે કે જેને મને ક્યારે એકલો નહીં પડવા દીધો. અને ઘણીવાર કહું, ઘણા મને હળવાશથી લેવાનો પ્રયત્ન કરતા હોય, પણ આ સમાજની એકતા કરવી હોય તો સહન કરવું પડે.
આજે જે સરસ્વતી ધામની વાત કરીએ છીએ આપણે, અને જ્યારે સાચું કામ થતું હોય ત્યારે તમામ લોકો સમર્થન આપતા હોય, અને ત્યારે આટલા બધા લોકો અહીંયા ઉપસ્થિત છે, બધાનો હું આભાર માનું. સાહેબ, અમારે વિચારધારા જે મૂકી છે, વિચારધારાને વધારે મજબૂત કરવી, એમાં તમારા બધાના સહકારની જરૂર છે. પરંતુ જે લોકો આ ગરીબ વંચિત આ સમાજને કમજોર સમજતા હોય તો એવા લોકોને કહું છું કે અમે જાગ્યા છીએ. અને તમામ સમાજોને આભાર માનું કે જ્યારે આખા ગુજરાતનો સમાજ અહીં આવતો હતો ત્યારે રવાડી સમાજે નક્કી કર્યું કે આજે અમે દૂધ નહીં ભરાઈએ. એમણે દૂધ માટેની વ્યવસ્થા કરી. પાટીદાર સમાજે એવું કીધું કે અમારે નાસ્તો કરાવો છે, આખો ગુજરાતનો સમાજ આવે છે, ત્યારે અમે નાસ્તાની વ્યવસ્થા કરી. એમણે ચૌધરી સમાજના યુવાનો અહીંયા મથી રહ્યા હતા, એમણે નાસ્તાની વ્યવસ્થા કરી. બ્રહ્મ સમાજના યુવાનો છે, વડગામથી અમદાવાદથી આવેલા, અહીંયા નાસ્તાની વ્યવસ્થા કરી. અહીંયા દરબાર સમાજના યુવાનો કામ કરતા હતા. સાહેબ, તમે જ્યારે સાચું કામ કરો ત્યારે દસે દિશાઓમાંથી તમને સમર્થન મળે. મારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના મારા તમામ યુવાનોની માફી માંગુ, કારણ કે આજે એમને બધાએ બોલવાનું હતું, પણ માફ કરશો, સમય ખૂબ છે. સમય એટલો બધો હતો કે આખી રાત ગઈ છે, તમને સાંભળી નહીં શક્યા, પણ તમે ખૂબ મહેનત કરી છે. તમારા થકી જ આ સંગઠન છે. તમને સાંભળવા હતા, મારે સાંભળવા હતા. તમને ઘણીવાર કોઈ વસ્તુમાં ટોકું, રોકું, કદાચ કડક થવું, પણ તમે ક્યારે મને સામે જવાબ નહીં આપ્યો. તમે હંમેશા મને એક વડીલની રીતે તમારી જોડે રાખ્યો. પોતાના ઘરનો મોભી હોય એ રીતે જ મને રાખ્યો છે. સાહેબ, અમારી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એ મારું હૃદય છે, મારો આત્મા છે. આ સમાજ મારો આત્મા છે. સાહેબ, મેં તો રાજનીતિ પણ આ લોકો માટે જ પસંદ કરી. અને કહી દઉં આપને, જે દિવસે મને એવું લાગશે કે હું રાજનીતિમાંથી તમને કંઈ નહીં આપી શકું, હસતા મોય નીકળી જઈશ, પણ તમારી વચ્ચે રહેવાનું પસંદ કરીશ. મને એવો મોહ નથી રાજનીતિનો કે જેનાથી હું તમને કંઈ આપી ના શકું. મરતા મરત કંઈક આપીને જઈશ, એટલું યાદ રાખજો. આ એક ભવન આપ્યું છે, આવનારા સમયમાં 8 ભવનોના ખારત મુહૂર્ત કરવાના છે. મારા માટે પહેલા તમે છો, મારા માટે એ પહેલા ગરીબ લોકો છે. હું એ બાપનો દીકરો છું, એ સમાજનો દીકરો છું કે જેનો બાપ તમામ સમાજોના રખોપા કરતો હતો, તમામ સમાજોની ચિંતા કરતો હતો. ત્યારે એ જ ક્ષત્રિય ઠાકોરની વાત કરું છું જે તમામ સમાજોની ચિંતા કરે. પણ આજે જ્યારે મારે મારા સમાજની ચિંતા કરવાની થઈ છે, ત્યારે એટલું યાદ રાખજો, આવનારો સમય આપણી રાહ જોવે છે. આ અભ્યુદય એનો છે, નથી વ્યસન કરવું. અમારે અમારા બાળકોને ભણાવવું છે, એનો અભ્યુદય કરવો છે. અમારા વ્યસનોમાંથી બહાર નીકળી અમારા બાળકો માટેની રોજગારની દિશાઓ ખોલવી છે, આ એનો અભ્યુદય કરવો છે. અભ્યુદય એટલે શ્રેષ્ઠ સમય 2016-2026 આજે વચન આપીને જઉં છું કે 2036 માંથી 10 વર્ષ જયારે પૂરા થશે ત્યારે 2036 ની એ સભાની અંદર કદાચ અમે નીચે બેઠા આવીશું, પણ એટલું દાવાથી કહું કે 2036 માં સમાજની કોઈ દીકરી ડીએસપી બનીને ભાષણ કરતી હશે, કોઈ દીકરો કલેક્ટર બનીને ભાષણ કરતો હશે. આ એનું ભૂમિપૂજન કરવા માટે બોલાયા. જોવો છે ને એવો સમય, તો તમારો હુંકારો જોરદાર આવે ને તો જ હું બોલું, બાકી તો હું બંધ કરી દઉં. એનું ભૂમિપૂજન કરવા બેઠા છે. જ્યારે તમને એ પણ કહું, વંચિત, ગરીબ, શોષિત કોઈ અન્યાય અત્યાચાર નહીં સહન કરે, જ્યારે એની વાત આવી ત્યારે પણ આપણે લડવું પડશે, એની માટે લડવું પડશે, નીતિઓ સામે લડવું પડશે. ક્યાંક કોઈ નીતિ આપણાને અડચણરૂપ બને તો એ નીતિઓ સામે બોલવું પડે. મર્દાનગી એનું જ નામ છે ભાઈ. માય કાંગલાનું કોઈ ના બોલે. જે લડાઈ એ જ લડી શકે.
જેનામાં જીગર છે, જેનામાં હિંમત છે, ને જેનામાં ઈમાનદારી છે. તમારે ઘણીવાર બધા મને હસતો જોવે કે ક્યારેક કોઈ મને એવું કહે કે હસવાનું બંધ કર દે, પણ એ લોકોને ખબર નહીં मेरे चेहरे को पढ़कर, मेरे चेहरे को पढ़कर कुछ लोग समझते हैं कि मुझे जानते हैं. મગજમાં જતું હોય તો હુંકારો આપતો તો જ બોલી. मेरे चेहरे को पढ़कर कुछ लोग समझते हैं कि मुझे पहचानते हैं. ये तो ये हो गया जैसे समंदर की लहरों को छू के ये समझते हैं कि समंदर को जानते हैं. नहीं ओळखી શકો, નહીં ઓળખી શકો, કારણ કે એટલું બધું તોફાન, એટલું બધું દર્દ, એટલી બધી તકલીફ છે. કેટલાક એવું છે કે રાતના 3 વાગે ઠાકોર કેમ આવે, કેટલાક એવું કહે છે કે રાતના 3 વાગે ઓબીસી કેમ આવે, કેટલાક એવું કહે છે કે રાતના 3 વાગે આ વંચિતો કેમ આવે. એ ભૂખ્યા છે એટલે આયા છે, પોતાની દિશા ખોરવા આયા છે, આ એટલે રાતના 3 વાગે આયા છે. એ ભૂખ મિટાવી છે, એ દર્દમાંથી બહાર નીકળવું છે, આ એના માટે આયા છે. એ બ્રહ્મ મુહૂર્તમાં પોતાની દિશા નક્કી કરવા માટે આવ્યા છે, એટલે રાતના 3 વાગે આવ્યા છે. આ દેશની અંદર જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આ દેશમાં રાત્રિ સભાઓ થઈ હતી. તમે ઇતિહાસના સાક્ષી છો, એ કહેવું છે તમને. આ દેશમાં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે રાત્રિ સભાઓ થઈ હતી. જયપ્રકાશ નારાયણ 1974-75 માં રાત્રિ સભા કરેલી. અને તમે આ ઇતિહાસ બનાવ્યો છે કે આ ગુજરાતમાં પહેલી વાર, આ દેશમાં ત્રીજી વાર રાત્રિ સભા થઈ છે. સાહેબ, આ ઇતિહાસના તમે સાક્ષી છો. મને ભરોસો છે તમને કોઈ નહીં રોકી શકે. તમને જ્યારે તમામ સમાજો, તમામ લોકો, તમામ વડીલો આશીર્વાદ આપતા હોય ત્યારે મને સંપૂર્ણ ભરોસો છે કે હવે આપણી આવનારું ભવિષ્ય ઉજ્જવળ થવાનું. ત્યારે તમને બધાને 1 લાખ સરસ્વતી ધામની શુભકામના નહીં. આ શરૂઆત છે. આપણા સમાજના અનેક શ્રેષ્ઠીઓ, અનેક યુવાનો કામ કરી રહ્યા છે. એ અલગ અલગ મંડળો, અલગ અલગ વ્યવસ્થાઓ લઈને બેઠા હશે, પણ જે કોઈ આપણી સારી વ્યવસ્થાનું કામ કરતા હોય એવા તમામ લોકોને સમર્થન આપવું, તમામ લોકોને આશીર્વાદ આપવું. આટલી મોટી સંખ્યામાં આપ બધા પધાર્યા ત્યારે આ બધાનો આભાર માનું. રાતના 3 વાગે તમને એક યાદ હોય ત્યારે રાતના 3 વાગ્યાની વાત કરી ત્યારે કેટલાને શંકા હતી, પણ મને તમારા પર ભરોસો હતો. અને છું તો ઢોલો તમારા જ મલકનો. તમને હું નહીં ઓળખું તો કોણ ઓળખું? પેલા એની બેન બધા શ્રદ્ધાન કુરિવાજીની વાત કરે છે, પણ સાહેબ આ સમાજનો ભૂવો તો હું બની ગયો છું. એ નાળિયેર કઈ બાજુ ફેંકવું એ મને ખબર છે, ભૂવો કારણ કે મને ખબર છે અને ભરોસો હતો. એટલે કોઈ કહી દે કે રાતના 3 વાગે બોલાયા છે અને 3 વાગે બોલાવવામાં કોઈને ભાડું આપ્યું છે? ભાઈ, કોઈ ભાડું આપ્યું છે? કોઈને પાણીની બોટલે કોઈ મળી છે? જે સમાજ પોતાની લડાઈ જાતે લડવા નીકળે એને કોઈ પાછો ના પાડી શકે. તમે તમારા સ્વયં ખર્ચે જ્યારે બોલાવો છો, ત્યારે આવો છો, ત્યારે હું તમારા બધાનો ઋણી છું. હું ફરીથી તમને બધાને નમન કરું છું અને તમારો બધાનો આભાર માનું છું. તમારો અલ્પેશ ઠાકોર એનો એ જ અલ્પેશ ઠાકોર છે. થોડો વિવેકી બન્યો છું, પણ નીડર છું, ડરપોક નથી. મને ખબર પડે છે ભાઈ એનો એ જ અલ્પેશ ઠાકોર હું. ના રૂકા હું, ના ડરા હું, ના દગા હું. તમારા માટે લડ્યો છું ને લડતો રહીશ. એના માટે જ આ જાહેર જીવનમાં આવ્યો છું. ત્યારે તમામ સમાજોના આશીર્વાદ જ્યારે મળ્યા હોય અને એ સમાજોની સાથે આટલો મોટો સમાજ આવ્યો હોય ત્યારે તમારો બધાનો આભાર. ફરીથી આદરણીય નરેન્દ્રભાઈ, અમિતભાઈનો આભાર, આદરણીય ભૂપેન્દ્રભાઈનો આભાર કે જે જગ્યા આપી છે એ જગ્યા માટે અમારો હૃદયથી અમે આભાર માનીએ છીએ. પરંતુ અહીંયા તમામ પક્ષાપક્ષીથી પદ થઈ અહીંયા બળદેવજી ઠાકોર, અહીંયા ગેનીબેન ઠાકોર, જગદીશભાઈ ઠાકોર, આ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો છે, એ અહીંયા બેઠા છે. અને એની સાથે અહીં જયસિંહભાઈ ચૌહાણ, દિલીપજી, અહીં ચંદનભાઈ બેઠા છે, અહીંયા કેસાજી, અહીંયા
રોહિતભાઈ બેઠા છે, સરકારના મંત્રી રમણભાઈ બેઠા છે, નટુજી ઠાકોર બેઠા છે, આપણી વચ્ચે સ્વરૂપજી ઠાકોર છે આપણા મંત્રી, એક બીજા સંજયસિંહ મહિડા ગયા, આપણા ધારાસભ્ય બેઠા છીએ, અર્જુનસિંહ ભીખાજી, સુખાજી ભીખાજી આપણા પ્રમુખ, ભાઈ રાજેશભાઈ, અનેક લોકો બેઠા છે. ત્યારે બધાનો આભાર માનું છું અને 5:30 સુધી રાહ જોશો ને બધા. તમને અહીંયા લાઈવ બતાવવાનું છે. ત્યાં આપણા બાળકો હમણાં ભૂમિપૂજન કરે એ તમને અહીંયા લાઈવ બતાવવાનું છે. એક ક્ષણના સાક્ષી બનવા માટે તૈયાર છો ને બધા? કોઈ ઉભા નહીં થાય તો બધા આ લાઈવ એલઈડી સ્ક્રીનો જે ચાલે છે એ એલઈડી સ્ક્રીન ની અંદર એ ભૂમિપૂજન લાઈવ બતાવવાના છે. ફરીથી આ બધાનો આભાર. અને તમને લાસ્ટમાં એટલું જ કહું, ચિંતા ના કરતા. જ્યારે કોઈ સારું કામ થતું હોય અને તમને એવું લાગે કે આ સમાજનું સારું થશે, આ ગરીબોનું સારું થશે, તો પહેલાના જમાનામાં વાવડીમાં પાણી ના આવે ને તો 36 લક્ષણાની આહુતિ આપવામાં આવતી. તમને એવું લાગે કે આ સમાજનું ભલું થયું હોય તો અલ્પેશ ઠાકોર રાજનીતિ છોડીને આહુતિ આપવા તૈયાર છે. આ કહી દઉં તમને. પણ આ સમાજની ચિંતા, ગરીબોની ચિંતા હંમેશા કરતા રહીએ એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું. હું આપણા વડીલ આગેવાન જગદીશભાઈ ઠાકોરને વિનંતી કરું કે આપણી વચ્ચે સંબોધન કરે. એકવાર આ બધા જ આગેવાનો તો બે હાથ ઊંચા રાખીને જોરદાર તાળીઓ પાડી લો બધા. ચાલુ જ રાખો ને, અવાજ આવી ચાલુ રાખો, ના કહું ત્યાં સુધી ચાલુ રાખો.